હેલો, જય શ્રી કૃષ્ણ. જો આજે મારે બનાવવું છે માખણ, એટલે આજે આ હેવી વિપન ક્રીમ છે એ હું લાવી છું. પણ એમાં એવું છે, દર વખતે અલગ લાવું છું, ખબર નહીં, હમણાં 2-3 વખતથી મળતું જ નથી મને, તો આ લાવી છું. પણ ઇટ્સ ઓકે, ચાલશે. તો આની અંદર આપણે આટલું એ વિપન ક્રીમ છે. અને મેં આમાં મોટા વાસણમાં એટલે જ લીધું છે કે આમાં હું ડાયરેક્ટ માખણ બનાવીશ. મેં કાલે જ દહીં મેળવી દીધું હતું, મસ્ત જામી જાય, ઢેફું એકદમ. તો આની અંદર છે ને આપણે આવા 3-4 ચમચા દહીં નાખી દેવું. 3-4 ચમચા નાખો તો એનાથી વધારે નાખો તોય ચાલશે. જો મેં 2 નાખ્યા, 3, 4 અને 5 એ નાખી અને મસ્ત હલાવી દેવાનું એકદમ. અને પછી એને આપણે ઢાંકી, હું બ્લેન્કેટ ઢાંકું છું આને, મસ્ત એકદમ બહુ મસ્ત હલાવી દેવાનું. હું બ્લેન્કેટ ઢાંકું છું અને એને મૂકી દેવાનું ઢાંકીને 2 થી 2.5 કલાક માટે. અને 2 થી 2.5 કલાક માટે મૂકી દઈશું આપણે. જેને મારી જેમ સવારમાં ભાખરી સાથે માખણ જોતું હોય ને, પેલું શું કહેવાય, અહીંનું ને એવું, આવું દેશનું એવું, તો એ રીતે બનાવી શકે છે. બતાવું હમણાં. પેલી વ્હીપ ક્રીમ છે એ મેળવું હતું દહીં સાથે. એમાં એકચ્યુઅલી બરફના ટુકડા નાખવાના હોય, પણ હું બરફ બનાવતા જ ભૂલી ગઈ છું, એટલે એટલું બરફનું હોય ને એટલું ઠંડુ પાણી બનાવ્યું છે મેં, અને એ નાખ્યું છે. અને હવે આપણે બ્લેન્ડરથી એને ગ્રાઇન્ડ કરશું. બની જાય એટલે હું તમને બતાવીશ કેટલા મિનિટમાં બને છે. હર્ષ અત્યારે ઘરે હતો નહીં ત્યાં સુધી એવી રીતે શૂટિંગ કર્યું, પણ અત્યારે છે. જો દીકરા બતાવી દે આ માખણ અંદરથી આખું વ્યવસ્થિત બતાવજો. જો આવી રીતે આમ કરી નાખવાનું, પછી તમે તાર બીજી વાર ફેરવો હોય ને તો ફેરવવાનું ઊભો રહે. અને આવું ઠંડુ એકદમ પાણી લેવાનું, એટલે હું એને ઓલામાં કાઢીને બતાવું પાણીમાં. જો આવી રીતે આમ ઠંડુ પાણી લઈ અને એમાં પહેલાં નાખી દેવાનું. માખણ છે મસ્ત, ઓલું આપણે દેશી ભાખરી યાર નું ખાઈ, ચા ભાખરી યારે એ માખણ છે. જો કેટલું મસ્ત બની ગયું. જો પહેલાં વીટી કાઢી નાખવાની હોય માખણ, છાશ વધેરવા ટાઈમે. અને એ કાઠિયાવાડી ભાષામાં કહેવાય છાશ વધેરવી. હર્ષ તને નહોતી ખબર ને? હા, તો આને છાશ વધેરવી કહેવાય. જો પછી આ માખણ એમાં પાણી એકવાર પાણીમાં ધોઈ નાખવાનું. મસ્ત બની ગયું ને. અને એકદમ ઠંડા પાણી નાખવાનું, એટલે હમણાં કઠણ હોત થઈ જશે. આમ જો શું ફોટો પાડી કેટલું મસ્ત માખણ થયું છે, તને આફોડું ભાવ છે. આવી ગયો.